નમસ્કાર દર્શક મિત્રો, આજે અપેક્ષા હતી કે અમેરિકામાં પ્રમુખની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પ્રમુખની ચૂંટણીનું ચિત્ર અમુક સમાચાર એજન્સીઓને માનીએ તો જો બિડેન એ પેન્સિલ્વેનિયા જીતી ગયા છે અને એ રીતે 270 જે મેજિક ફિગર હતો, જાદુઈ આંકડો હતો, એમણે પાર કરી લીધો છે. એટલે આવનાર સમયમાં જો બિડેન એ અમેરિકાના નવા પ્રમુખ તરીકે વ્હાઇટ હાઉસનો કબજો લેશે એવું સ્પષ્ટ કહી શકાય. પણ આ ચૂંટણીની આગળની ચર્ચા કરતા પહેલા આ ચૂંટણીની કેટલીક વિશેષતાઓ ઉપર મારે આપનું ધ્યાન ખેંચવું છે. પહેલું કે અત્યાર સુધી, એટલે હજુ એવું કોઈ પરિણામ જાહેર નથી થયું કે આપણા અત્યારે જે અમેરિકન પ્રમુખ છે ટ્રમ્પ એ હારી ગયા છે, પણ એમાં બહુ શંકા હોય એવું પણ નથી લાગતું. એટલે એમ કહી શકાય કે અત્યાર સુધીમાં જ્યોર્જ બુશને બાદ કરતા ચાલુ પ્રમુખ ચૂંટણી હાર્યા હોય તેવો આ બીજો બનાવ છે. એટલે એક વિશિષ્ટતા આ ચૂંટણીની ગણી શકાય. બીજી વાત, પોપ્યુલર વોટ માટે અત્યાર સુધી બરાક ઓબામાનો સૌથી વધુ મત મેળવવાનો રેકોર્ડ હતો એ જો બિડેને મોટા માર્જિનથી તોડી નાખ્યો છે. ત્રીજું, કમલા હેરિસ જેવી ભારતીય મૂળની કોઈ વ્યક્તિ અમેરિકામાં ઉપપ્રમુખ બને તે ઘટના પહેલી ઘટના છે. અને ચોથું, અને ખૂબ ભારતના આપણા દર્શક મિત્રોએ અને ગુજરાતી દર્શક મિત્રોએ સાંભળવા જેવી વાત છે કે અમેરિકાનું ટેલિવિઝન નેટવર્ક, અમેરિકાનું મીડિયા જેને કહેવાય, એ એટલું બળકટ છે કે ટ્રમ્પે જૂઠાણા ફેલાવાના ચાલુ કર્યા ત્યારે ટ્રમ્પ જૂઠું બોલે છે, જૂઠાણા ફેલાવે છે, લોકોને ઉશ્કેરે એવું ભાષણ કરે છે કહીને એ લોકોએ ટ્રમ્પના એટલે કે ચાલુ પ્રેસિડેન્ટના ભાષણને બ્લેકઆઉટ કરી દીધો. આ તાકાત છે મીડિયાની, એ અમેરિકામાં આપણે જોઈ શકીએ છીએ. આ ચાર મુદ્દે આ વખતની ચૂંટણી આપણને યાદ રહેશે. હવે એક નાની વાત એ પણ કરી લઈએ આપણે આ ચૂંટણીના વિશ્લેષણ ઉપર આગળ વધીએ તે પહેલા, કે આપણા ભારતીય મૂળના ત્યાં 41 લાખ લોકો રહે છે, 18 લાખ લોકો મતદાર છે, અને એવું મનાય છે કે આમાંના ખાસ્સા મોટા ટકાવારી એટલે લગભગ 65 થી 70%, 2/3 વધારે એ ડેમોક્રેટિક પક્ષના ટેકેદાર છે. એટલે ત્યાંના આપણા ભારતીયો માટે જો બિડેનનું પ્રમુખ તરીકે ચૂંટાવું એ એક સારી નિશાની અથવા તો આનંદની વાત હશે, એમાં કોઈ શંકા નથી. આપણે એની બાકીની વાતોની ચર્ચા પછી કરીશું. આજે આપણી સાથે જોડાવાની છે પેનલ, એમાંથી એક પણ નિષ્ણાત આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં નથી. જે પેનલ જોડાવાની છે એમાં 3 નિષ્ણાતો એ વિદેશથી જોડાવાના છે, એમાં 2 અમેરિકાથી જોડાવાના છે. કદાચ ટેકનોલોજીનો આ ચમત્કાર તમને જ્યારે એન્કર એક જ સ્ટુડિયોમાં હોય, આ દેશમાં હોય, આ રાજ્યમાં હોય, અને એની એક્સપર્ટ પેનલના 3 સભ્યો વિદેશમાં હોય, એવો કદાચ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર ઘટી રહેલ આ ઘટના તમને ટેલિવિઝનના ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર જોવા મળશે કે જ્યારે નિષ્ણાતો વિદેશથી જોડાવાના છે. દોસ્તો, આગળ વાત વધારીએ તો અમેરિકામાં જો બિડેન ચૂંટાઈ આવે અથવા ડેમોક્રેટ્સ ચૂંટાઈ આવે તો શું થાય? તો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા પ્રમાણે મોટું સ્ટિમ્યુલસ પેકેજ, એ લગભગ $3 ટ્રિલિયન સ્ટિમ્યુલસ પેકેજ એ જો બિડેને આપવાનું કહ્યું છે. એ આપે એટલે ત્યાં અર્થવ્યવસ્થામાં સળવળાટ થાય, પણ એ રાજ્યની તિજોરીમાંથી પૈસા જાય એટલે ડોલર નબળો પડે. એટલે રૂપિયાની સરખામણીમાં અત્યારે ડોલર જે મજબૂત થઈ રહ્યો છે તે ડોલર નબળો પડે, તે આપણા અર્થવ્યવસ્થા માટે ઉપકારક બની રહે એમાં કોઈ શંકા નહીં. બીજું, આ સ્ટિમ્યુલસ પેકેજ ખર્ચાશે ત્યારે
આરોગ્ય સેવાઓ અને સંલગ્ન બાબતો પર ખર્ચાશે અને એટલે એમાં જે દવાઓ જોઈએ, ઔષધો જોઈએ, જે સવલતો જોઈએ એની માંગમાં વધારો થશે અને જો બિડેન અથવા ડેમોક્રેટ્સ એ પ્રમાણમાં સહેજ આપણે જેને કહીએ સમાજવાદી અને થોડુંક આગળ વધીને કહીએ તો સહેજ ડાબેરી ઝોક ધરાવતી પાર્ટી છે એટલે ભારતના માટે એની ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે અમેરિકન બજારમાં વધુ માલ વેચવા માટેની તક ઊભી થશે. ફાર્માસ્યુટિકલ, ઓટો પાર્ટ્સ, ઓટોમોબાઈલ્સ અને આઈટી સેક્ટર માટે અમેરિકાનું બજાર આવનાર 4 વર્ષ સારી તકો લઈને આવશે એમ કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો જે ટ્રમ્પની સંરક્ષણવાદી નીતિ હતી અમેરિકનો માટે કે અમેરિકામાં અમેરિકનોની સામે કોઈ હરીફાઈ ન કરવું જોઈએ, તે સંરક્ષક નીતિ જો બિડેનની રહેવાની નહીં, ઉદાર નીતિ રહેશે અને તેને કારણે જે H1B વિઝાથી માંડીને ગ્રીન કાર્ડથી માંડીને અહીંથી ત્યાં જવા માટેની જે અપેક્ષા રાખીને બેઠા છે, જેમની ફાઇલો વર્ષોથી પ્રોસેસમાં છે, એ લોકો માટે પણ હવે આવનાર સમયમાં સારા સમાચાર જાણવા મળે તો નવાઈ પામવા જેવું નહીં હોય. અમેરિકામાં આ પક્ષ એ સામાન્ય માણસોનો પક્ષ છે. રિપબ્લિકન્સ જેના ટ્રમ્પ પ્રમુખ હતા એ ધનવાનોની પાર્ટી છે અને એટલે કોર્પોરેટ્સ અને ધનવાનો ઉપર કરવેરા વધારે આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે ભારતની જે કોઈ કંપની અમેરિકાથી ધંધો કરતી હોય, અમેરિકામાં ટેક્સ ભરતી હોય, એના નફામાં અથવા નફાકારકતામાં એના માર્જિનમાં થોડો ઘટાડો થશે. એ પણ આ આપણે જો અંદાજ મૂકીએ તો ચોખ્ખું આપણને જણાઈ આવે તેમ છે. ભારત ચીન સંબંધોની બાબતમાં પણ બિડેન હોય કે ટ્રમ્પ હોય, અમેરિકાનું સામાન્ય વલણ એ ભારત સાથે મિત્રાચારી ભર્યું હતું અને મિત્રાચારી ભર્યું રહેશે એમાં કોઈ શંકા નથી. પણ જે ઉશ્કેરાટ ભર્યા નિવેદનો ટ્રમ્પ બેફામ કરતા હતા તેના બદલે આમે ઉંમરમાં બિડેન કે 5મી વાત તમને કહેવાની રહી ગઈ કે અમેરિકામાં અત્યાર સુધી આવેલા પ્રેસિડેન્ટમાં યુવાનમાં યુવાન એટલે ઉંમરની દ્રષ્ટિએ 77 વર્ષના એ જો બિડેન છે. એટલે ગરડા હું એટલા માટે નથી કહેતો કે 77 વર્ષે પણ જગતની સૌથી તાકાતવર લોકશાહીના પ્રમુખ ચૂંટાઈ શકાય છે. એટલે ઉંમર કરીને જે લોકો ઉંમરના છાજિયા લેતા હોય તેમના માટે આ દાખલો ખૂબ પ્રોત્સાહક દાખલો બની રહે એટલા માટે આ વિશેષ હું તમારી સામે મૂકું છું કે હવે પછી આવનાર અમેરિકન પ્રમુખ જો બિડેન એ ટ્રમ્પ કરતા પણ 3 વર્ષ મોટા અને 77 વર્ષની ઉંમરના હશે એટલે 81 વર્ષે પોતાની પ્રમુખ તરીકેની પહેલી ટર્મ પૂરી કરશે. સામાન્ય રીતે આરોગ્ય સારું હોય તો બીજી ટર્મ પણ પ્રમુખ લડતા હોય છે. એટલે 85 વર્ષ સુધી એમને જો ક્ષેમ કુશળ રહે તો અમેરિકાના પ્રમુખ તરીકે એક વયોવૃદ્ધ ઠરેલ માણસને આપણે જોઈ શકીશું. એ વાત મારે અગાઉ જે આ ચૂંટણીને લગતા મુદ્દાઓ મેં તમને કહ્યા હતા એમાં કહેવાની રહી ગઈ. આ વિશેષતાઓ સાથે જે કરવેરા આવશે એ કરવેરા ધનવાનો પર આવશે એમાં કોઈ શંકા નથી. પણ જેને સામાજિક સેવાઓ કહેવાય, આરોગ્ય સેવાઓ છે, બીજી સેવાઓ છે, એના ઉપરનો ખર્ચો વધશે અને એ રીતે સામાન્ય માણસ માટે અમેરિકામાં જીવવું પ્રમાણમાં થોડું વધારે સરળ બનશે. પણ આ બધાની સાથે જો બિડેન પ્રમુખ તરીકે જ્યારે આવશે ત્યારે અત્યારે લાગે છે કે હજુ તો કોર્ટોમાં મલ્લકુસ્તી કરવાની બાકી છે. એ પછી પણ હું નથી માનતો કે અમેરિકાની કોર્ટ એક ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખને એનું પદ ગ્રહણ કરતા અટકાવે એટલી હદ સુધીની જઈ શકે. પણ એ જ્યારે આવશે ત્યારે ફરી એકવાર રોજના 1 લાખ કરતા પણ વધારે કેસ અત્યારે અમેરિકામાં કોવિડ-19ના થાય છે. જો બિડેન સામે પહેલી અને મોટી ચેલેન્જ એ બહારથી નથી આવવાની, પહેલી ને મોટી ચેલેન્જનો વારસો એ ટ્રમ્પ એને આપીને જવાના છે અને એ હશે
કોવિડે પાછું ત્યાં માથું ઉચક્યું છે એને નાથવાની કવાયત અને એના ભાગરૂપે કદાચ અમેરિકામાં ફરી એકવાર યુરોપના દેશોની માફક લોકડાઉન આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય અને એટલા પૂરતી જો અમેરિકાની અર્થવ્યવસ્થાને અસર થાય તો એની નાની મોટી અસર ભારતીય અર્થવ્યવસ્થાને પણ થશે કારણ કે આપણા ત્યાંથી અમેરિકા લગભગ 2019ના વર્ષમાં 58.6 અબજ ડોલરની ગુડ્સ અને સર્વિસની એણે આયાત કરી હતી અને 87.4 અબજ જેટલી આયાત કરી હતી અને 58.6 અબજની નિકાસ કરી હતી એટલે અમેરિકા સાથે આપણું ટ્રેડ બેલેન્સ જેને કહે આપણે અમેરિકા સાથે વેપારની દ્રષ્ટિએ 28.8 અબજ ડોલરના ફાયદામાં છીએ હવે એના કારણે આપણને જો ત્યાં લોકડાઉન થાય અથવા તો અર્થવ્યવસ્થા ફોર ધ ટાઈમ બિંગ કદાચ થોડી અમેરિકાની અર્થવ્યવસ્થા લથડે તો એની અસર આપણા પર પડે એ વાત પણ જે કોઈ રોકાણકારો હોય તેમના ખ્યાલમાં હોવી જોઈએ 2019માં ભારતમાંથી થતી કુલ નિકાસના 17% સાથે અમેરિકા પહેલા નંબરે હતું ત્યાર પછી 9% યુએઈ અને 6% નિકાસ ચીનમાં થઈ હતી આયાતની દ્રષ્ટિએ ચીન પાસેથી આપણે 14% જેટલી આયાત કરી આજે પણ આયાતની દ્રષ્ટિએ ચીન ભારતમાં આયાત થતી વસ્તુઓમાં ચીન પહેલા નંબરે છે અને બીજા નંબરે અમેરિકાનો ફાળો માત્ર 8% છે એટલે આ બાબતો આપણે લક્ષ્યમાં રાખીએ તો એક નવું ચિત્ર આપણી સમક્ષ ઊભું થાય છે ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ટેકનોલોજીકલ કોલેબોરેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં છેલ્લા 20 વર્ષ 2000ની સાલમાં અમેરિકા અને ભારત સાથે ટેકનોલોજીના સહયોગ થયા યુએસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ IUSSTF ની સ્થાપના થઈ જેનું કામ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે સહકાર વધારવાનું હતું છેલ્લા એક દાયકામાં આ સંસ્થા થકી ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો વચ્ચે 12,000 કરતા પણ વધુ ચર્ચાઓ થઈ છે 250 દ્વિપક્ષીય વર્કશોપ થયા છે અને 30 જોઈન્ટ રિસર્ચ સેન્ટર સ્થપાયા છે ઇન્ડો અમેરિકન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ 2009માં સ્થપાયું જે સાયન્સ અને ટેકનોલોજીના એન્ડોર્સમેન્ટ બોર્ડના નેજા નીચે કામ કરે છે અને 2019ના વર્ષમાં 45 અબજ અમેરિકન ડોલર જેટલું સીધું રોકાણ ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે થયું છે એટલે એ રીતે આપણે સાયન્સ અને ટેકનોલોજી દ્રષ્ટિએ જે સહકારની વાત કરીએ છીએ તે સહકારમાં મને લાગે છે કે આવનાર સમયમાં વધુ સરળતા ઊભી થાય અને એક બીજી બાબત પણ છે કે જો બિડેનનો અમેરિકાના ઉપપ્રમુખ તરીકે બરાક ઓબામાના બીજા ટર્મમાં જો બિડેન એના ઉપપ્રમુખ હતા ત્યારે પણ ભારત સાથેના એમના સંબંધો મધુર રહ્યા છે અને એ દરમિયાનમાં એ ટર્મમાં જ્યારે જો બિડેન ઉપપ્રમુખ હતા ત્યારે પણ એમણે ભારત સાથેના સંબંધો અને ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ એમનો સારો રહ્યો છે એટલે જો બિડેને એમના ઉપપ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન ભારત અમેરિકા વચ્ચે પરમાણુ સંધિ કરવા બંને પક્ષે વેપારમાં 500 અબજ અમેરિકન ડોલરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં બિડેને પ્રમુખ ભૂમિકા ભજવી હતી આ જ કારણે જો બિડેનના ભારતીય નેતૃત્વ સાથેના મજબૂત સંબંધ છે વિશેષજ્ઞોનું માનવું છે કે બાઇડનની જીત ભારતના બજારો માટે સકારાત્મક રહેશે મને આ વિધાન સાથે જરા પણ અસંમતિ સાધવા જેવું લાગતું નથી એટલે આ પરિસ્થિતિમાં આ પરિપ્રેક્ષ્ય સાથે આજે આપણે 3 નિષ્ણાતોની પેનલ સાથે ચર્ચા કરવાના છીએ ડોક્ટર કેતનભાઈ શુક્લા એ આપણા રાજદૂત સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે આ નામ નવું નથી તેઓ એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના પૂર્વ વિદ્યાર્થી છે અંકુરભાઈ વૈદ્ય ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનના તેઓ શ્રી ચેરમેન એટલે કે અધ્યક્ષ છે અને FIA યંગેસ્ટ મેમ્બરની સાથે યંગેસ્ટ ચેરમેન બન્યા છે યુવા ચહેરો છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનના આપણા દેશમાં પણ 35 વર્ષથી નીચે 70% વસ્તી છે
અને અંકુરભાઈ મને લાગે છે 70% વાળાઓનું પ્રતિનિધિત્વ અમેરિકામાં યુવા વયે આવા મોટા ફેડરેશનના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતા કરે છે. સુનિલભાઈ નાયક આપણા માટે બહુ નવું નામ નથી. એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકાના એ સંસ્થાપક છે. ચલો ગુજરાત અને ચલો ઇન્ડિયાના પ્રાયોજક છે. આ અગાઉ પણ ચર્ચામાં ભાગ લઈ ચૂક્યા છે. અંકુરભાઈ, સુનિલભાઈ અને કેતનભાઈ, આ ત્રણેયને આ સરસ મજાની સાંજે અહીં અમારે ત્યાં અત્યારે લગભગ 9:20 જેવો સમય થયો છે, આવકારું છું. અને હું જવા માંગીશ અંકુરભાઈ આપની પાસે. શું લાગે છે, અમે સાંભળીએ છીએ કે જો બાઇડન એ ચૂંટાઈ ગયા છે, એમણે નિર્ણાયક જે ઇલેક્ટોરલ વોટ્સ જોઈએ તેના કરતા વધારે મત મેળવી લીધા છે. પણ આમ છતાંય પેન્સિલ્વેનિયા અને એરિઝોનામાં ક્યાંક હજુ એ વાતને સ્વીકારવામાં નથી આવી અથવા તો ચેલેન્જ કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એના પ્રવક્તાએ પણ આ ચૂંટણીને એ ચેલેન્જ કરશે એવી વાત કરી છે. આ બધામાં આપ ત્યાં છો એટલે આખી એ ઘટનાઓને ખૂબ નજદીકથી જુઓ છો. શું લાગે છે આપને, અમારે શું સમજવું, આવનાર સમયમાં વ્હાઇટ હાઉસના નવા ભાડુઆત કોણ હશે? જયંતભાઈ અને ગુજરાત સમાચાર ટીવીને મને આ ઇમ્પોર્ટન્ટ ડિબેટમાં ઇન્ક્લુડ કરવા માટે, અને જે નિષ્ણાતો મારા વડીલો બેઠા છે, સુનિલભાઈ જેમને હું બહુ ઘણા સમયથી અમેરિકામાં ઉતર્યો એના 3 દિવસથી ઓળખું છું અને જેમણે ઘણો મારો નર્ચરિંગ કર્યું છે, જેના કારણે હું અહીંયા બેઠો છું. અને મારા પહેલા તો બધા પેનલિસ્ટોને મારા પ્રણામ વડીલ તરીકે, ઇન્ક્લુડિંગ સુનિલભાઈ, અને તમને જેને આન્સર અને તમારો ક્વેશ્ચન આન્સર કરવા માટે મારું એવું માનવું છે કે અત્યારના પ્રમાણે હવે 99.9% સર્ટન છે કે જો બાઇડન પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે. અને ઇન ટર્મ્સ વ્હાઇટ હાઉસમાં થિયેટ્રિક્સ પ્લે થશે થોડું, જે રીતે મીડિયા હાઇપ છે. પણ મારું એવું માનવું છે કે આવતા 10 દિવસમાં ક્લેરિટી આવશે. અને અત્યાર સુધી મેં એવું કશું પબ્લિક ફોરમમાં જોયું નથી જે ચેલેન્જ કરી શકે. હા, એવી બધી વાતો બધી ઘણી છે કે લીગલ ચેલેન્જીસ આવશે ને પોટેન્શિયલ ઓફ લોસૂટ્સ છે ને, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે જો 270 નો સૌથી પહેલો શોટ ફોર્મર વાઇસ પ્રેસિડેન્ટ બાઇડનનો દેખાય છે અત્યારે, અને એ છેલ્લી 15 મિનિટમાં પેન્સિલ્વેનિયાનું બી કાઉન્ટ વિચ ઇઝ આઈ થિંક ઇન ધ 90s, હાઈ 90s માં છે એમનો કાઉન્ટ. એટલે જો પેન્સિલ્વેનિયા કન્ફર્મ થઈ જશે જેવું અત્યારે કહે છે કે આજે થઈ જવું જોઈએ, તો ઇટ વિલ બી રિટન સ્ટોન કે એ જ આપણા નેક્સ્ટ પ્રેસિડેન્ટ થશે. ધન્યવાદ અંકુરભાઈ. એક નાનો પ્રશ્ન બિફોર આઈ મૂવ, આઈ સ્ટોપ ફોર એ સ્મોલ બ્રેક. આપે કહ્યું તેમ જો બાઇડન હવે પછીના નવા પ્રમુખ તરીકે અમેરિકામાં શપથ લેશે, આપણા જે એક્સપેટ્રિએટ છે અથવા તો ત્યાં જે આપણા ભારતીય ભાઈઓ વસે છે, એમનામાંથી મહદઅંશે ડેમોક્રેટ્સના સપોર્ટર છે, અને એ લોકોમાં શું લાગણી છે અત્યારે? મારું એવું માનવું છે કે ડિવાઇડેડ હતું, ઘણું લેવલ સુધી ડિવાઇડેડ હતું. હું પોતે રિપબ્લિકન વોટર છું અને એમાં મારી પર્સનલ કેપેસિટીમાં, પણ બહુ મારું એવું માનવું છે કે ડિવાઇડેડ હતું અને એવો ફર્વર હતો કે ઇન્ડિયન કમ્યુનિટી સ્પ્લિટ છે અમુક બાઇડન કેમ્પના ટોન માટે. પણ મને એવું લાગે છે કે એકવાર રિઝલ્ટ આવી જશે પછી આ બધું આ એર ક્લિયર થઈ જશે. અને આઈ એમ શ્યોર કે આપણા જે પેનલિસ્ટ છે એ એની પર વધારે કહેશે. પણ એ મેટર ઓફ ટાઈમ છે. કમ્યુનિટી ડિવાઇડેડ છે, પણ તમે રાઈટ છો કે વધારે લાર્જર કમ્યુનિટી જે આપણે અહીંયા ઓવર 2 મિલિયન વોટર્સ છે, 1.8 મિલિયન વોટર્સ છે ઓફ ઇન્ડિયન ઓરિજિન. એમાં ઇફ યુ ગો થ્રુ નંબર્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, those numbers predominantly favor the Democratic Party. So તમારું નોશન is correct. જી, થેન્ક યુ.
મારા મત પ્રમાણે લગભગ 70% ડેમોક્રેટ્સના સપોર્ટર છે. આપે એ વાતની પુષ્ટિ કરી. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ચર્ચા હજુ શરૂ જ થઈ છે. એના ખૂબ રસપ્રદ તબક્કાઓ હજુ આવવાના બાકી છે, પણ સમયનો તકાજો છે. મારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે. રોકાઈશું એક કમર્શિયલ બ્રેક માટે અને ત્યારબાદ જઈશું સીધા આપણે કેતનભાઈ પાસે. રોકાઈ એક કમર્શિયલ બ્રેક માટે. અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચાલી રહેલી આ રસપ્રદ ચર્ચામાં બ્રેક બાદ પુનઃ આપનું સ્વાગત છે. કેતનભાઈ, આપની પાસે આવવા માંગુ છું. બાઇડન એ હવે અમેરિકાના નવા પ્રમુખ બનશે એ લગભગ નિશ્ચિત છે. અંકુરભાઈએ પણ એ મતની પુષ્ટિ કરી અને બીજી બધેથી પણ આ જ મત આવે છે. ત્યારે આવનાર સમયને આપ કઈ રીતે જુઓ છો, ખાસ કરીને ભારત અને અમેરિકાના સંબંધો બાબતમાં? અને ત્યાર પછીનો બીજો મારો પ્રશ્ન છે, ક્વાડ અને અમેરિકા સાથે તાજેતરમાં જે કરાર થયા છે, સંરક્ષણ પણ એમાં આવરી લેવાયું છે, માહિતી એક્સચેન્જ આવરી લેવાયું છે, એને આપ કઈ રીતે જુઓ છો? આપણે જે હમણાં કહ્યું કે બાઇડેન એ યંગેસ્ટ સેનેટર હતા અમેરિકાના. જ્યારે 1972માં બન્યા ત્યાંથી ઓલ્ડેસ્ટ પ્રેસિડેન્ટ સુધીમાં એમણે ઘણી લાંબી મુસાફરી કરી છે અને ઉતાર ચઢાવ જોયા છે. એક ઓબામાનું સેન્ટેન્સ છે કે કન્ટ્રી ઇઝ બિગર, એટલે સંબંધો જે રહેશે એ ઘણા સારા રહેશે. એનું કારણ છે કે બંને દેશની જરૂરિયાત છે. બંને અમેરિકા ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી છે, આપણે બિગેસ્ટ ડેમોક્રેસી છીએ. બિડેને એની વાઇસ પ્રેસિડેન્ટશીપમાં ઘણા નિર્ણયો લીધા હતા કે જે ઇન્ડિયા માટે ખૂબ મહત્વના હતા. આપણે ઓલરેડી કહ્યું કે એક તો સૌથી પહેલા તો વેસલ ટ્રાન્સફર એક્ટ એમણે 2008માં કર્યો. એને લીધે આપણને જે નેવલ જે એરક્રાફ્ટ કેરિયરની એ એમણે રસ્તો ખોલ્યો. સૌથી પહેલી વાર ઓબામાએ દિવાળી સેલિબ્રેશન કર્યું. અને બિડેન 2006માં બિડેને ઘણી જુદી જુદી પોસ્ટો સંભાળી છે. એમાં એ ફોરેન રિલેશન કમિટીના ચેરમેન હતા. ત્યારે એમણે કહ્યું હતું 2006માં કે 2020માં ભારત અને અમેરિકા એ એકની વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો હશે. જે એમની પોતાની માન્યતા હતી એ હવે એમને પૂરી કરવા માટે 2020માં એ પ્રેસિડેન્ટ બનશે. 20 દિવસ લાગશે. ચારે જગ્યાએ આગળ છે, પણ એમાં કોર્ટ કેસને આ તે 2 ફેડરલ કોર્ટે ફગાવી દીધા છે. એટલે એમના હવે પ્રેસિડેન્ટ બનવાના ચાન્સીસ છે 100% છે. એ સૌથી ઓલ્ડેસ્ટ પ્રેસિડેન્ટ બનશે આપણે મોરારજી દેસાઈની જેમ. ખાલી એમનો સ્વભાવ ઘણો સૌમ્ય, ખૂબ જ જેને કહેવાય કે હ્યુમન રિલેશનશીપ એ એમણે 40 વર્ષમાં સેનેટમાં બધા લોકો જે બનાવી છે. એ જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ બન્યા, સેનેટર બન્યા, ત્યારે જ એમની પત્ની અને એમના પુત્રીનું અકસ્માતમાં મોત થયું હતું. એમના એક છોકરો જે એટર્ની જનરલ હતો, ઈરાક વોરનો વેટરન હતો, એનું પણ કેન્સરમાં મોત થયું. એટલે બિડેનની જે નીતિઓ હશે એ આખા વિશ્વ માટે સારી હશે, પણ ભારત માટે પર્ટિક્યુલરલી વધારે સારી હશે. એનું એક કારણ છે કે એમની જે વિઝન છે એ ઇમિગ્રેશન રિફોર્મ, ફેમિલી બેઝ ઇમિગ્રેશન, પીએચડી પ્રોગ્રામમાં જે કેપ આવ્યો છે એ દૂર કરશે. અને આ જે મિડલ ક્લાસ છે અમેરિકાનો, એમનું જે પેકેજ છે 2 ટ્રિલિયનથી 2.5 ટ્રિલિયન ડોલરનું પેકેજ રહેશે. તો એ જે પેકેજ છે એનો સૌથી વધારે ફાયદો મિડલ ક્લાસ, પર્ટિક્યુલરલી ગુજરાતીઓનો થશે. તમે જે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટી, આપણે અત્યારે જે હમણાંની વિઝન છે એ બધાને એમ લાગે છે કે રિપબ્લિક પાર્ટીમાં બધા જોડાયેલા છે, પણ 72% ઇન્ડિયન એ ડેમોક્રેટિક પાર્ટી જોડે જોડાયેલા છે. જે ત્યાં આગળ એક સમોસા કોકસ કહેવાય છે. નવા જે 5 કોંગ્રેસમેન જીત્યા, રાજા કૃષ્ણમૂર્તિ, અમિત બેરા, પમીલા જયપાલ અને રો ખન્ના, એ બધા જ ડેમોક્રેટિક પાર્ટીમાંથી જીત્યા છે. એટલે ડેમોક્રેટિક અને અમેરિકાની ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને ફિમેલ આફ્રો અમેરિકન કે ઇન્ડિયન એ હેરિસને ચાન્સ આપ્યો, એ પણ બિડેને આપ્યો. પ્રાઇમરીમાં ઘણી બિટરનેસ હતી. એટલે ડેમોક્રેટિક પાર્ટી કાયમ ત્યાંના જે ભારતીયો છે એમને માટે ઘણી સારી છે. સાથે સાથે એક ભારતનું ત્યાં આગળ જે કહેવાય કે 1% વસ્તી છે, પણ આપણું જે પ્રભુત્વ છે એ ઘણું સારું છે. અને એમાં ડેમોક્રેટિક પાર્ટીમાં પર્ટિક્યુલરલી વધારે સારું છે. આપણે આમ જોવા જઈએ પરિપ્રેક્ષમાં તો ટ્રમ્પ
ટ્રમ્પે ટેરિફ $32 બિલિયન ઉપર ટેરિફ નાખી, રશિયા સાથેનું જે વેવર હતું એ આપ્યું નહીં. અને ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે ચૂંટણી દરમિયાન એમણે કહ્યું ઇન્ડિયા ઇઝ અ ફિલ્ધી કન્ટ્રી. તરત જ બિડેને ટ્વીટ કર્યું કે વી શુડ નોટ ટ્રીટ અવર ગુડ ફ્રેન્ડ લાઈક ધીસ. એટલે આ રીતે જોવા જઈએ તો અમુક વસ્તુઓ જે વૈશ્વિક પરિપ્રેક્ષમાં જોઈએ તો એ લોકો લિબરલ એમનો ઓપિનિયન રહેતો હોય છે. ઈરાન જોડે અને વેનેઝુએલા જોડે એમના સંબંધ સારા થશે, જેનો આપણને ફાયદો એ મળશે કે આપણે હવે સસ્તું તેલ ખરીદી શકીશું. આ બધી વસ્તુ ટાઈમ લાગશે, કારણ કે સેનેટમાં એ લોકોની મેજોરિટી આવશે કે નહીં આવે એ જાન્યુઆરીમાં નક્કી થશે. પણ ઓબામાની સેકન્ડ ટર્મમાં સેનેટ મેજોરિટી નહીં હોવા છતાં બિડેને ઘણા જ કાયદા પાસ કરાયા હતા. એમાંના બે, એક તો 2008 ઇકોનોમિક ક્રાઇસિસ અને ઓબામા કેર. એટલે બિડેન ના આવવાથી જે ફાયદો ભારતને થશે, કારણ કે ચાઇનાએ 71માં નિક્સન જોડે જે નિક્સન અને એના જે સંબંધો થયા એનો ફાયદો લીધો. ભારત માટે એક બહુ મોટી તક રહેશે. બિડેનની જે નીતિઓ છે, એમણે એક આખું પેપર સ્પેશિયલ ઇન્ડિયન ઇમિગ્રન્ટ માટે ઇલેક્શન પહેલા એમણે જે કાઢ્યું છે, એમાં મેં જે હમણાં બતાવ્યું એ બધું જ કે રિસ્ટોર ડ્રીમ ફોર ઓલ અમેરિકન. એમાં એણે કહ્યું છે કે ભારતીયો બી આવે છે, એટલે જે કહેવાય ને કે હેટ અને બિગોટ્રીનું, અને પર્ટિક્યુલરલી તમે કહ્યું એ પ્રમાણે કે ટીવી ચેનલ મીડિયાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે આ ઇલેક્શનમાં. અને એને લીધે અત્યારે આપણી પાસે એક બહુ મોટી તક ઊભી એ થશે કે ક્વાદમાં બિડેન, આપણે જે અત્યારે હાઈપ જોઈએ છે કે ચૂંટણી વખતે પોમ્પોયા એવું નહીં થાય, પણ ક્વાદમાં આપણને વધારે ફાયદો થઈ શકશે, કારણ કે જે નીતિ હશે એ ક્લિયર હશે. અને અમેરિકાને અત્યારે ચાઇના જોડે જે રિટોરિક છે એ ઓછા થઈ જશે. પણ સૌથી મહત્વનો મુદ્દો ટેકનિકલ વોર છે કે વિશ્વમાં આવતા 20 વર્ષમાં કોનું પ્રભુત્વ રહે. તો એ પ્રભુત્વ માટે સૌથી મહત્વનો દેશ અમેરિકા માટે ઇન્ડિયા છે. એટલે ટેકનોલોજી ટ્રાન્સફર કે બધી જ જે જુદી જુદી વસ્તુઓ છે કે ટ્રમ્પમાં આપણે વાતો સાંભળી, અહીંયા આગળ આપણને કોન્ક્રીટ રીતે જો કરવું હોય તો આપણે કોંગ્રેસમેન છે, આઈટી સેક્ટરના જે મોટા મોટા સીઈઓ છે એ પણ ઇન્ડિયન છે. એક બહુ આશ્ચર્યજનક વસ્તુ, એક સેનેટરને 6,000 કરોડ રૂપિયા ખાલી સેનેટની ચૂંટણી લડવા માટે આપ્યા હતા. તેમાંના મોટા ભાગના આઈટી સેક્ટરના હતા. 27% ઇન્ક્યુબેશન જે છે એ બી આઈટીમાં ઇન્ડિયાનું છે. એટલે ઇન્ડિયાનું જે પ્રભુત્વ છે એ ઘણું છે. હવે એને આપણે એન્કેજ કરીએ કે અત્યાર સુધી જે રેલી અને એમાંથી હવે આપણે આગળ નીકળી જઈને ચાઇનાની જેમ આગલા 10 વર્ષ કે 20 વર્ષની લાંબા પાયાની નીતિ બનાવીશું. ક્વાડમાં 100% આગળ વધશે. ક્વાડમાં બીજો ફાયદો એ થશે કે પહેલા ફ્રાન્સે અને આ વખતે જે મલબારમાં થશે એમાં જર્મની પણ જોડાવાનું છે. એટલે યુરોપિયન યુનિયન જોડે ટ્રમ્પના જે સંબંધો ખરાબ થયા હતા કે જર્મનીથી 12,000 સૈનિક પોલેન્ડ લઈ ગયા હતા, દરેક જણને કહું હતું 2% તમે જીડીપી વાપરો. બિડેનની જે નીતિ હશે સ્ટેડી અને સૌમ્ય રીતે વૈશ્વિક સ્તરે જે મોટો ફાયદો થશે, તો એ ક્વાડમાં પણ યુરોપિયન યુનિયનનો જે રોલ હશે એ ખૂબ જ મહત્વનો થશે. એટલે જે બિડેન ના આવવાથી એક મોટો ફાયદો એ થશે કે ક્વાડના 4 કન્ટ્રી પ્લસ યુરોપિયન યુનિયન અને બાકી બધા દેશો, એ બધા જ દેશો ધીરે ધીરે એમાં જોડાઈ શકશે. એટલે આ લાંબા સમયે, અને મારું તો એવું માનવું છે કે જે થોડા ઘણા નાના મોટા જે ઇરિટન્ટ હોય, રિટોરિક કે લિબરલ છે, કાશ્મીર વિશે બોલે, એ બધી વસ્તુઓને અવગણીને આપણે આપણા ફાયદા માટે આ એક બિડેનનું આવવું એ ખૂબ જ મહત્વનું અને એક ખૂબ જ સારી વાત છે. કારણ કે મેં કહ્યું કે આટલા બધા ડેમોક્રેટ આપણા કોંગ્રેસમેન જીત્યા છે, એમાં રિપબ્લિક પાર્ટીના કોઈ નથી. અને ઓબામાની ગવર્મેન્ટમાં પણ મોટાભાગના ઇન્ડિયનોને ઘણું સારું પદ મળ્યું હતું. અને આ વખતે આમાં પણ અત્યારે ટીવી પર જોઈએ તો મોટાભાગના જે ડોક્ટરો આવે છે, એક્સપર્ટ આવે છે, જર્નાલિસ્ટ, એ પણ બધા મોટાભાગના ઇન્ડિયન છે. એટલે આમાં ફાયદો ભારતને થશે કે જે આખી ઇન્સ્ટિટ્યુશનલ ચેન્જ થશે એમાં પણ આપણને ફાયદો થશે. ધન્યવાદ કેતનભાઈ. બિફોર આઈ મૂવ ટુ સુનિલભાઈ, એક નાનો પ્રશ્ન મારે આપને પૂછવો છે. એ ભારત, અમેરિકા અને પાકિસ્તાન એ સંબંધોમાં અમેરિકા અત્યારે પાકિસ્તાનને એટલા માટે અત્યાર સુધી એને ટેકો આપતો હતો કારણ કે તાલિબાનમાંથી એને પીછો છોડાવ્યો છે. આવનાર સમયમાં અમેરિકાના આપણા સાથેના અને પાકિસ્તાન સાથેના સંબંધોના ઇક્વેશનમાં બેલેન્સ ઓફ ઇક્વેશન્સ આપ કઈ રીતે જુઓ છો એક ડિપ્લોમેટ તરીકે? જે આપણા મીડિયા બતાવે છે એવા અમેરિકાના ખરાબ નથી. અમેરિકાને તાલિબાનમાંથી બહાર નીકળવું હશે તો પાકિસ્તાનની જરૂર પડશે. અને બીજી વસ્તુ છે કે સંબંધો બેલેન્સ રહેશે
પાકિસ્તાને ઓલરેડી એનાઉન્સ કરી દીધું છે. હવે નાટોમાં અત્યાર સુધી પાકિસ્તાનનું બહુ મહત્વ હતું, પણ એમણે કહ્યું છે કે અમારો સૌથી ઇમ્પોર્ટન્ટ એલાય ચાઇના છે. એટલે ચાઇના, રશિયા, પાકિસ્તાન દૂરીમાં અમેરિકા ધીરે ધીરે પાકિસ્તાનનું મહત્વ ઘટી જશે, પણ તાલિબાનનો જે એમનો કંટ્રોલ છે એટલે એમની જોડે સંબંધો આપણે એમાં પાકિસ્તાનને જો કે મારું એવું માનવું છે કે વૈશ્વિક સ્તરે જ્યારે આપણે સંબંધો જોઈએ ત્યારે પાકિસ્તાનને બહુ મહત્વ આપવાની આપણે જરૂર જ નથી. હવે આપણે ખાલી પાકિસ્તાન છોડીને ચાઇનાનું ધ્યાન રાખવું જોઈએ. અને એ સંબંધોમાં ભારતનું મહત્વ પાકિસ્તાન કરતા અમેરિકા માટે 10 ગણું વધારે છે, ખૂબ જ સ્ટ્રેટેજિક છે. એટલે પાકિસ્તાન જોડે કોઈ જાય કે કોઈ પણ સ્ટેટમેન્ટ આવે એને આપણે મોટે ભાગે અવગણી કાઢવું જોઈએ, કારણ કે લાંબા સમયની નીતિમાં કોઈ પણ દેશ 50 વર્ષની નીતિ બનાવતો, જર્મની છે, અમેરિકા, ચાઇના છે, એટલે આપણે 20 કે 30 વર્ષનું જોઈને આપણા સંબંધો ઘણા સારા રહેશે. ઉપરથી પાકિસ્તાનમાંથી સંબંધો સારા રહેવાનું કારણ ખાલી તાલિબાન છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે પાકિસ્તાન હવે ચાઇના અને રશિયાની ધૂરીમાં રહેશે. દર્શક મિત્રો, વિશ્વમાં જે પાવર સેન્ટર્સ અને એક્સિસ કહેવાય એ હવે બદલાઈ રહ્યા છે અને ઝડપથી બદલાવાના છે. એક નવી આખી ધરી ચીન, રશિયા, પાકિસ્તાન આ દેશોની બનવા જઈ રહી છે એવી કેતનભાઈએ વાત કરી. અને આમ છતાંય તાલિબાન ઉપર પાકિસ્તાનનો જે કાબુ છે એ જોતા ક્યાંક હજુ અમેરિકાએ પોતાની આંગળી પથ્થર નીચેથી કાઢવા માટે પાકિસ્તાન સાથે પનારો પાડવો પડશે. એટલે એને બહુ આપણે આળા થઈને એ મુદ્દા ઉપર ફોકસ કરવાની જરૂર નહીં. આપણે આપણા અમેરિકા સાથેના સંબંધો છે એ વાઇડર પર્સ્પેક્ટિવમાં વન ઇઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ, ધ અધર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ. ઇફ બોથ ઓફ ધેમ કમ્બાઇન, I think that will be the best thing that can happen for the democratic philosophy. આપની પાસે આવું સુનિલભાઈ, ડેમોક્રેટ્સ જીત્યા, જો બાઇડન પ્રમુખ બનશે. ટ્રમ્પની નીતિ એવી હતી કે અમેરિકામાં બહારથી કોઈ આવવા નહીં જોઈએ, અમેરિકામાં નોકરીઓ અમેરિકનને જ મળવી જોઈએ, અમેરિકામાં બને તેટલું અમેરિકાએ જ બનાવવું જોઈએ. આ પરિસ્થિતિમાં આપણા જે ભાઈઓ ત્યાં લાંબા સમયથી H1B વિઝા કે ગ્રીન કાર્ડ કે અન્ય કેટેગરીમાં અમેરિકા આવવા માટે રાહ જોતા હતા, હવે પછીના સમયમાં આપ શું સિનારીઓ જુઓ છો? નમસ્તે જયનારાયણભાઈ એન્ડ ફેલો પેનલિસ્ટ. ભારતીયો માટે ઓવરઓલ જયનારાયણભાઈ જો જોઈએ તો એક તો જે આર્થિક મુદ્દો છે એમાં આપણે કયા પર કેપિટા ઇન્કમના કયા બ્રેકેટમાં છે આપણે સૌ જાણીએ છીએ. એટલે આર્થિક રીતે જે છે એ ભારતીયોને આમ થોડુંક નેગેટિવ ઇફેક્ટ થશે, કારણ કે ટેક્સીસ વધશે, જે હાયર બ્રેકેટ જે ટેક્સ વાળા છે એ લોકો ઉપર ટેક્સીસ વધશે, એટલે ઇકોનોમિકલી થોડી નેગેટિવ ઇફેક્ટ આવશે. બીજો જે મુદ્દો જે આપે કીધો એ ઇમિગ્રેશન છે કે એજ્યુકેશનની જે પોલિસીસ છે, એ સિવાય જે આઈટીના જે બિઝનેસમાં જે લોકો છે એના માટેની જે બધી પોલિસીઝ અત્યારે હમણાં છેલ્લા 3-4 વર્ષમાં જે બધી રિવર્સ થયેલી હતી એ બધી વસ્તુમાં ખૂબ પોઝિટિવ એની અસર રહેશે બાઇડનના આવવાથી. પણ એક વસ્તુ મારે તમને કહેવી છે જયનારાયણભાઈ, કે ટ્રમ્પનું આ કાળ પૂરો થશે એનાથી ટ્રમ્પ જશે, ટ્રમ્પ વાદ છે એ એટલો જલ્દી નહીં જાય. જે ટ્રમ્પિઝમ that has taken place, આ જે વ્હાઇટ સુપ્રીમસીનું જે ઇન્જેક્શન જે લોકોમાં આપવામાં આવ્યું છે, અને ધ્યાનમાં રહે કે બાઇડન ઇલેક્શન જીતી જશે પણ 47% લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને વોટ આપેલો છે, 47% લોકો અહીંયા આસપાસ જ છે. એટલે જે વ્હાઇટ સુપ્રીમસીનું ઇન્જેક્શનનું જે અસર છે એ જતા ખાસી વાર લાગશે. અને એ લોકો જે છે એ કોઈ સામાન્ય કંઈ આજુબાજુ રહેતા રસ્તા પરના લોકો નથી, એ લોકો પણ એડમિનિસ્ટ્રેશનમાં છે, એ લોકો પણ પોલિસી મેકિંગમાં છે, એ બધે છે જ. although policy is decided by the ruling people, પણ એની અસર જે છે એ તો રહેશે જ. બીજી વસ્તુ એ કે આમ લગભગ એવું હોય છે કે રાષ્ટ્રપતિનું ઇલેક્શન પતી ગયા પછી આઉટગોઈંગ પ્રેસિડેન્ટ હોય અથવા તો એક્સ પ્રેસિડેન્ટ હોય એ લગભગ પોલિટિક્સમાં ઇનએક્ટિવ થઈ જતા હોય છે. ટ્રમ્પે બહુ ક્લિયરલી કીધું છે
કે આઈ વિલ નોટ બી ગોઈંગ અવે ફ્રોમ ધ સીન ઇવન ઇફ આઈ લૂઝ ધ ઇલેક્શન. એટલે ઇલેક્શન પતી ગયા પછી પણ ટ્રમ્પ જતા રહેશે એવું માનવાની કોઈ જરૂર નથી. એટલે એની અસરો જે છે એ ચાલુ જ રહેશે. અને જે મેં કીધું એમ અમુક પોલિસીઝમાં ડેફિનેટલી આપણને ફાયદો થશે, આર્થિક રીતે આપણને નુકસાન થશે, પણ જે રોજે રોજની લાઈફ છે એ ડિસરપ્શન્સ જે અત્યારે આવેલા છે એને જતા ખાસી વાર લાગશે. દેટ ઇઝ વોટ આઈ બિલીવ. પણ અત્યારે તો એવું છે કે એટલીસ્ટ ફોર નાઉ people including myself are enjoying the victory. લગભગ નિશ્ચિત જ છે કે આ ટ્રમ્પના 4 વર્ષનો જે કાળ છે લગભગ હવે પૂરો થશે. અને આમ from what I know from the sources that I have, ટ્રાન્ઝિશન ટીમ જે છે એ પણ બનવા માંડી છે. હમણાં આપે પણ જાણ્યું હશે કે અડધો કલાક પોણો કલાક પહેલા એનાઉન્સમેન્ટ થયું કે જ્યાં જો બાઇડન રહે છે એ વિલ્મિંગ્ટન ડેલાવરની ઉપર એર સ્પેસ છે એ બ્લોક કરી દીધો છે. એટલે તૈયારીઓ ઓલરેડી એડમિનિસ્ટ્રેશન તરફથી અને બાઇડનની ટીમ તરફથી એ બધી લગભગ હવે ચાલુ થઈ ગયેલી છે. અને ટ્રમ્પનો સપોર્ટ જે છે એ ધીરે ધીરે કરતા પહેલા એમના ઓપોનન્ટ્સમાં તો ઓબ્વિયસલી ના જ હોય, પણ એમની પોતાની પાર્ટીના ઘણી જગ્યાએથી જે બધા વિધાનો આવી રહ્યા છે એના પરથી he is losing support from his own party also. So hopefully we'll have a transition in administration, and overall people in all, and democracy, which is the most important thing, will definitely benefit from this win of Joe Biden. ધન્યવાદ અંકુરભાઈ. ગંભીરતાથી ચર્ચા ચાલે છે એટલે થોડુંક લાઇટર વેનમાં આપને એક પ્રશ્ન પૂછવો છે કે સાચું છે કે ગુજરાતીઓ અમેરિકામાં બાઇડનને ગ્રાન્ડ વેલકમ પ્લાન કરી રહ્યા છે અને ટ્રમ્પને ફેરવેલ આપવાનું આયોજન કરી રહ્યા છે, અને બહુ જ રસપ્રદ છે એનું જે ટાઇટલ છે આવજો ટ્રમ્પ અને આવ જો બાઇડન. આ આવજો અને આવ વચ્ચે આખી રમત રમાઈ છે. આપની શું આ પ્રતિક્રિયા છે? આ આવું બનવાની શક્યતાઓ ખરી? ના, છે આપણા ગુજરાતીઓ અમિત જાની કરીને જે નેશનલ લેવલમાં ટ્રમ્પના ઘણા બાઇડનના ઘણા જ નજદીક નિયર સર્કલમાં જે છે ને બહુ હાઈ લેવલ પર છે. આપણા એડિસનનો જ મિડલસેક્સ કાઉન્ટીનો છોકરો છે અને વી આર પ્રાઉડ. આપણે બધા એનાથી પ્રાઉડ લેવો જોઈએ કે અમિત જાની જે જગ્યાએ પહોંચ્યા છે એ જગ્યાએ છે. અને એમને કોંગ્રેચ્યુલેશન અમિત જાનીને મારા તરફથી. સુનિલભાઈ એમના કોંગ્રેચ્યુલેશન પાછા હશે અમારા બધા તરફથી ને ગુજરાત સમાચાર ટીવી તરફથી પણ. ગુજરાતના આપણા ગુજરાતના આપણા ગરવી ગુજરાતનો એક સુપુત્ર બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં આટલી મોટી પોઝિશનમાં, હાઈ લેવલ પોઝિશનમાં જશે, ઇન્ક્લુડિંગ સોનલબેન બી છે. સોનલબેનનો બી રોલ સંભળાય છે કે ઇન્ટિગ્રલ રોલ હશે. હવે શું રોલ હશે તો હમણાં ખબર નથી, પણ તમારી વાત સાચી છે કે ગુજરાતી કમ્યુનિટીમાં બંને બાજુ લાગણી છે. પણ તમે કીધું એમ પહેલા કે 70% ઉપરના ગુજરાતીઓમાં ડેમોક્રેટિક લાગણી છે. અને એક પોઈન્ટ બીજો બી હતો મારો કે રિલેશનશિપ એટલા માટે નહીં બદલાય કારણ કે ઇન્ડિયા ઇઝ અ નેચરલ બેલેન્સર. અમેરિકા માટે ઇન્ડિયા ઇઝ અ નેચરલ બેલેન્સર ફોર ચાઇના ઇન મોર દેન વન વેઝ. અને જે આપણી કમ્યુનિટીએ, જે ગુજરાતી કમ્યુનિટીએ, જે ગુજરાતના સેકન્ડ જનરેશને કરવાની જરૂર છે એ જે નેક્સ્ટ લેવલ, જેવું કે હૈદરાબાદ અને આંધ્રપ્રદેશે કર્યું છે કે એમણે જે વેવ કેચ કરી આઈટીની, એ એમણે 2 સ્ટેપ આગળથી એ વેવ કેચ કરી અને એમાં ચેન્નાઈ અને આંધ્રપ્રદેશનો આખો પોર્ટફોલિયો બદલાઈ ગયો. આપણી પાસે તો બધા જ રિસોર્સિસ છે. એટલે એવું એક વેવ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની છે, ગિફ્ટ સિટીની ઓલરેડી કરેલી છે, જે અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુશ કરી રહી છે, પણ એઆઈ નું હબ બને, એક એડવર્ટાઇઝિંગ ઇન્ડિયા એક મોટું માર્કેટ છે અમેરિકા માટે, એનું ગુજરાત હબ બને અને એનામાં જે સેકન્ડ જનરેશન છે એને કનેક્ટ મળે કે ધ ટ્રાન્સફર લાઇન્સ, જે કમ્યુનિકેશન લાઇન્સ છે, હજુ ઇન્ટરનેટનું એક્સેસિબિલિટી ઇઝ અ લિટલ વીક.
આઈ થિંક ફ્રોમ ધ સાઇડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાઇડથી એ એક્સેસિબિલિટી સુધારવાની જરૂર છે. તો જો એ એક્સેસિબિલિટી સુધરશે અને એ ડેટા ટ્રાન્સફર રેટ્સ ફાસ્ટ થશે તો જે ગુજરાતમાં જે આપણા ભાઈઓ ને બહેનો છે જે અત્યારે 25,000ની નોકરી કરે છે એ ગુજરાતમાં જ બેઠા બેઠા 75,000થી 1 લાખ રૂપિયાની નોકરી કરશે. તો જે જેન્યુઇન વર્ક છે કે જેને અપલિફ્ટ કરવાની જરૂર છે એ વર્ક અપલિફ્ટ થશે અને એનાથી આપણો આખો સ્ટેટ અને ઇન ટર્ન આખો કન્ટ્રી અપલિફ્ટ થશે. એટલે આઈ થિંક આ પોઈન્ટ મારે આઈ નો ઇટ વોઝ ઓફ સબ્જેક્ટ ને સેલિબ્રેશન પણ નતો, બટ આઈ વોન્ટેડ ટુ મેન્શન ઇટ. નહીં, that's a point very well taken. I must say, અંકુરભાઈ, I fully endorse what you are saying. અને દર્શક મિત્રો, આપણે સમજવું જોઈએ કે 60ના દાયકામાં 70ના દાયકામાં આપણા ત્યાંથી જે બ્રેન ડ્રેનના નામે જે હાઈલી ક્વોલિફાઈડ આપણા ભારતીયો ત્યાં ગયા અને એ લોકોએ હવે અમેરિકામાં એક ચોક્કસ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમના માટે હજુ પણ એમની અહીંના સંબંધો મહેકે છે. એની સ્કૂલ છે, એનું ગામ છે, એનો ચોરો છે, એના મિત્રો છે, ઘટતા જાય છે પણ છે. પણ એના દીકરા દીકરીઓ માટે ઇન્ડિયા ઇઝ ધેર પેરેન્ટ્સ કન્ટ્રી, દે આર અમેરિકન સિટીઝન્સ. અને જો એમની સાથે અનુસંધાન બાંધવામાં આપણે નિષ્ફળ જઈશું તો એક બહુ જ મોટો રિસોર્સ વિચ ઇઝ નેચરલી અવેલેબલ ટુ અસ વિલ બી લોસ્ટ. અંકુરભાઈની વાત ખૂબ જ અગત્યની છે અને ખૂબ જ ગંભીરતાથી લેવા જેવી છે. કમનસીબી આપણી એ છે કે આપણે એમ માનીએ છીએ કે એમને ગરજ છે તો આવશે. આ વાહિયાત વાતમાંથી બહાર નીકળીને એગ્રેસિવલી વી મસ્ટ પરસ્યુ ટુ મેક ધેમ ફીલ કે ગુજરાત ઇઝ નોટ ધેર ફાધર્સ કન્ટ્રી, ગુજરાત ઇઝ ધેર સ્ટેટ. ઇન્ડિયા લાઇક અમેરિકા, both the countries are their country. They are as much connected with India as they are with the United States of America. આ જો આપણે નહીં સમજીએ તો વેસ્ટ ઇન્ડિઝમાં રામાધીન સેન્ચુરી મારે કે બીજો કોઈ વિકેટ લઈ જાય આપણા ભારતીય મૂળનો બોલર, ત્યારે આપણે રાજી થઈએ કે આ તો આપણો ભારતવાળો છે, પણ મેચ તો વેસ્ટ ઇન્ડિઝ જીતે છે. એ આપણે ભૂલવું નહીં જોઈએ. આ દાખલો મગજમાં રાખવો જોઈએ. અમેરિકા પાસે આપણી જથ્થાબંધ મૂડી તૈયાર થઈને પાકેલી પડી છે અને એ જો આપણે એ ચેક હવે સમય આવ્યો છે કે જો એન્કેશ નહીં કરીએ તો ઇટ્સ અ ગોન કેસ ઇન નેક્સ્ટ 10 years. યુ હેવ ટેક ઇટ ઓર ગીવ ઇટ, નેક્સ્ટ 10 years ઓનલી. જ્યાં સુધી પેલું જૂનું જનરેશન ત્યાં છે અને દે આર ધેર ટુ પુશ ધેમ ફોરવર્ડ, ત્યાં સુધી જ આ બધો વૈભવ આપણા માટે ઉપલબ્ધ છે. કમનસીબે આપણે આ વાત સમજતા નથી અને એને જોઈએ તેટલી ગંભીરતાથી લેવાતી નથી. શું માનો છો કેતનભાઈ આ વિશે? આપના શું વ્યૂઝ છે? તમે બહુ બરાબર કહ્યું. આપણે જે માને છે, જે હમણાં વાત થઈ કે હર્ષદભાઈ અને સોનલબેન એક ટ્રમ્પના પહેલા એમાં પ્રમોશનમાં બતાવ્યા હતા, પણ એની પછીના રિએક્શન મારા ખ્યાલથી વાંચવાના થઈ ગયા હશે. એક વસ્તુ છે આપણે કે બેગાની શાદીને અબ્દુલ્લા દિવાના જેવું ના હોવું જોઈએ. જે 70% લોકો સપોર્ટ કરે છે એમાં દરેક રાજ્ય પ્રમાણે જુદા જુદા છે. એટલે મારું એવું માનવું છે કે અમેરિકામાં 5 નોબેલ પ્રાઇઝ મળે, હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ, અમર્ત્ય સેન, વેંકટરામન, અભિજ બેનર્જી. આપણી સ્ટ્રેન્થ છે ટ્રેડિંગની છે. બાકી જે ટ્રમ્પને લીધે $2 લાખ સુધી કોઈ ટેક્સ લાગવાનો નથી. એટલે મિડલ ક્લાસ ગુજરાતીઓ કે ભારતવાળાને ફાયદો થશે. જે બહુ હાઈ લેવલ પર છે એ આખી કોમ્યુનિટી જુદી છે. મારું એવું માનવું છે કે આમાં આપણે મહેનત તો કરવી પડશે, કારણ કે માર્ચમાં આપણા ફોરેન મિનિસ્ટર પમીલા જયરામને મળવાની ના પાડી દીધી હતી. ડેમોક્રેટિક બહુ સ્ટ્રોંગ લેડી છે, વોશિંગ્ટનની કોંગ્રેસ વુમન છે. સંબંધો સુધારવા માટે પ્રયત્નો કરવા પડશે અને જે જૂની હાઈપ છે એમાંથી બહાર આવી. ગુજરાતીઓ હંમેશા વાણિયાની મૂછ નીચી, એટલે એ લોકોને બિઝનેસમાં ખબર હોય છે. એટલે આપણે હવે ટ્રમ્પનું 2024માં શું ભવિષ્ય હશે, મારા ખ્યાલથી એમનું બહુ ભવિષ્ય નહીં રહે, કારણ કે એમને વોટ આપનાર ખાલી રૂરલ અને અનગ્રેજ્યુએટેડ લોકો હતા, જે 20% લંપુર આખી દુનિયામાં હોય છે. આ ઇલેક્શનનો એક મહત્વની વસ્તુ એ થશે કે ઓટોક્રેટિક તુર્કી, બ્રાઝિલ એ દરેક કન્ટ્રીમાં હવે ફફડાટ છે. બેલારુસ, ઇવન પુટિન પર સેન્કશન લાગશે. એટલે આપણે આમ જોવા જઈએ તો ટ્રમ્પનું જે આખું એક હતું એ એક એબ્રેશન જેવું હતું કે ઓચિત તો કોઈ લીડર આવી જાય પણ એમને 2000 જૂઠા બોલ્યા છે, વોશિંગ્ટન પોસ્ટ બધા ગણતા હોય છે. એટલે આપણે હવે સંબંધો બીજી સાથે કેવી રીતે સુધારી શકાય, ઘણા સારા કરી શકાય, આપણી માટે એક બહુ મોટી તક આવી છે
બાકી મિડલ ક્લાસને ફાયદો થશે. 1.5 લાખ ઇન્ડિયન જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી 15 લાખમાં એમને ફાયદો થશે. H1B વિઝા વધશે, PhD પછી રહેવા મળશે. એટલે આપણે પાસે જે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે એમાં આપણે બહુ પ્રેક્ટિકલ અને સારા પ્રોજેક્ટ, દાખલા તરીકે આપણે બધી જે વાત કરીએ ગિફ્ટ સિટી, આપણે આઈટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એ બધામાં ચાઇનામાં જેવી રીતે ટેસ્લા કારનો પ્રોજેક્ટ ગયો, બિદરનો સૌથી મોટો પ્રોજેક્ટ $3 ટ્રિલિયન એન્વાયરમેન્ટમાં છે. તો એમાં આપણને ફાયદો થઈ શકે. મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારીએ તો આપણી પાસે મેન પાવર છે. એટલે આપણે જે નીતિ બનાવીએ એ વ્યવસ્થિત કે જેમાં 100 મિલિયન 200 મિલિયન નહીં પણ $500 ટ્રિલિયન સુધી 5 વર્ષમાં કેવી રીતે આપણો જે બિઝનેસ વધે એ જોવું જોઈએ. બાકી બિઝનેસની નીતિથી ઇન્જેક્શન થશે. હમણાં તો કોરોનાનો પ્રોબ્લેમ રહેવાનો, ઇકોનોમી 6 મહિના સરખી નહીં થાય, પણ આ લાંબા પાયે આપણને આમાં એક 71માં ચાઇનાને જે તક મળી હતી એ તક જ આપણને મળી છે અને એ તક આપણે ગુમાવવી ના જોઈએ એવું મારું માનવું છે. ધન્યવાદ. ફાઇનલ વર્ડ ફ્રોમ યુ સુનિલભાઈ. આપણે એવું માનીએ છીએ, અને હું તો as way back as 77 I was heading the department for NRI investment, and I was also member of Government of India's consultative committee on NRI matters. મહદઅંશે અધિકારીઓની અને રાજકીય જે લોકો છે એમનું એવું માનતા હોય છે કે ભારતીયો છે ક્યાં જવાના છે. એમને એ ખબર નથી પડતી કે આ જે કોમ્યુનિટી છે, ધ નેક્સ્ટ જનરેશન નેક્સ્ટ, એની પાસે આખી દુનિયા પડેલી છે. તમે 10% તમારા હકને એન્કેશ કરી શકશો, પણ તમે એમ માનતા હો કે એમની ગરજે અહીં આવશે અને તમે રોકાણ કરશે અને તમે પ્રોસ્પર થશો. વાહિયાત વાત છે. 50-50%ની ગરજ પર જ ધંધો થશે. અને આ સમજ આપણા રાજનેતાઓમાં હોવી જોઈએ અને આપણા અધિકારીઓમાં વિશેષ હોવી જોઈએ. શું કહેવું છે આપને આ વિશે? જયનાળભાઈ, આઈ અગ્રી 100% વિથ યુ. અત્યાર સુધી જે સંબંધો અથવા તો જે ટ્રીટમેન્ટ રહી છે એ હંમેશા એક રેન્ડમ રહેલી છે કે જ્યારે કોઈ નેતા ત્યાં અહીંથી ત્યાં આવવાના હોય ત્યારે એકદમ લાગણીઓ બધી ઉભરાય છે, બધી ઘણી વસ્તુઓના એનાઉન્સમેન્ટ થવા માંડે છે, બધી ઘણી વસ્તુઓ એની આસપાસ યુ કુડ સી ધ એક્શન્સ એટ ધેટ ટાઈમ. જેવી એ વિઝિટ પૂરી થાય છે એટલે એવરીથિંગ ડાઇઝ ડાઉન. બીજું જે તમે કીધું એ 100% સાચી વાત છે કે એક જનરલ બિલીફ જે છે લોકોમાં, ખાસ કરીને રાજકારણીઓમાં અને ધંધાદારીઓમાં પણ, કે એમની ગરજ હશે તો આવશે અથવા તો ક્યાં જવાના છે. બટ લાઈક યુ રાઇટલી સેડ કે એમની પાસે બધા ઘણા ઓપ્શન છે. પણ આ વસ્તુને જો ખરેખર મટીરિયલાઇઝ કરવી હોય તો જયનારાયણભાઈ, કોઈ પણ વસ્તુના લોંગ ટર્મ સક્સેસ માટે કોઈ પણ વસ્તુને તમારે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવી પડે. જ્યારે અહીંથી કોઈ ત્યાં આવે અથવા તો ત્યાંથી અહીંયા આવતા હોય ત્યારે જે વસ્તુની ચર્ચા થઈ હોય, જે તમને જુદી જુદી પોસિબિલિટીઝ તમને દેખાતી હોય, બધી વસ્તુના એ બધા મુદ્દાઓ ઉપર એક પ્રોપર ચર્ચા થાય. એના પછી એનું એક કોઈ પ્રોપર એસ્ટાબ્લિશમેન્ટ હોય કે જે એક કોન્સ્ટન્ટ ફોલોઅપ એની પર ચાલતું હોય. બંને તરફની શું તકલીફો છે, બંને તરફના શું ફાયદાઓ થઈ શકે એમ છે, એ બંનેને એકબીજાને જાણ કરવા માટેની એ બધી વસ્તુ માટે એક ઇન્સ્ટિટ્યુશન હોવું જોઈએ. ફોર એની લોંગ ટર્મ સક્સેસ, એઝ વી નો, વેધર ઇટ ઇઝ બિઝનેસ or in politics, you have to institutionalize, which we have not been able to do. We have been making statements, whether it is political leaders or community leaders or whoever. We love to make statements. We like to be dramatic. We like to do those things. અને એના લીધે જે ખરેખર જે ઠોસ વસ્તુઓ થવી જોઈએ એ અત્યાર સુધી જે એનો ફાયદો લઈ શકીએ એમ છીએ એ હજી સુધી નથી લઈ શક્યા. I cannot agree, more with you. But hopefully, જો હજી બહુ મોડું નથી થયું, જો આ તક ઝડપી અને નેક્સ્ટ જનરેશન છે એમને ત્યાં બોલાવી અને એમની સાથે જો રાઈટ ટાઈમ પર હજી પણ જો ચર્ચા અથવા તો પ્રોપરલી આ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ જો કરીએ તો આઈ થિંક વી કેન સ્ટીલ ટર્ન ઇટ બેક. પણ આપણા રાજકારણીઓ, આપણા બ્યુરોક્રેટ્સ અને આપણા જે કમ્યુનિટી લીડર્સ છે એ કરી શકશે કે નહીં એ તો ઓનલી ટાઈમ કેન ટેલ. થેન્ક યુ. I am hopeful. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે કે યુ કેન ટેક ધ હોર્સ ટુ ધ વોટર, કાન્ટ મેક ઇટ ડ્રિંક.
તમે ઘોડાને હવાડા સુધી લઈ જાઓ પણ પાણી તો એને પીવું પડે ને. આપણે વાણીશુરા થઈને ગમે તેટલું વાલ વરસાવીશું, નક્કર કંઈ નહીં થાય ત્યાં સુધી આખા ખજાનાની ચાવી તમારા સામે મૂકેલી છે. એ ચાવી 10 વર્ષ માટે છે તમારી પાસે. 10 વર્ષ પછી આ અમેરિકન જનરેશન, અમેરિકન સિટીઝન્સ ભલે આપણા છે, ભલે એમનું નામ આપણા છે, પણ એ સ્વાભાવિક રીતે જે દેશના નાગરિકો છે, જ્યાં ભણ્યા છે, જ્યાં મોટા થયા છે, જેની સામે આખી દુનિયા છે, જ્યાંની બ્યુરોક્રેસીનો એક કામ કરવાની પદ્ધતિ છે, જ્યાં ઝડપથી કામ થાય છે, પ્રમાણમાં લાંચ રૂશ્વત નથી, વિલંબ કરવાની નીતિ નથી, આપણા ત્યાં આ બધું જ છે. અને આ બધું જ હોય ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ માણસ કોઈ ઊંચા ઉદ્દેશો લઈને અહીં આવે, પોતાના દેશ પ્રત્યેની લાગણી અહીં લઈને આવે, પણ એ પાછો હતો ત્યાં જઈને એના સ્થાને બેસે. એ જાય પાછો એટલો વાંધો નહીં, બીજા 10ને આવતા રોકે. એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે. ભારત સરકાર વર્ષમાં એકવાર NRI નો દિવસ ઉજવે છે, ઘણા વખતથી ઉજવે છે, અને એ પછી પણ જે કેટલાક NRI ને રેકગ્નાઇઝ થાય છે, સારું છે, પણ ખરેખર જે થવું જોઈએ તે આ જે સુનિલભાઈએ કહ્યું તે સાતત્યપૂર્ણ પ્રક્રિયા એ રાજ્યોએ કરવાની છે, સાતત્યપૂર્ણ પ્રક્રિયા એ કેન્દ્રએ કરવાની છે, અને સૌથી વધારે સાતત્યપૂર્ણ પ્રક્રિયા આપણે સૌએ કરવાની છે કે અમેરિકાથી આવેલો માણસ ક્યાંય છેતરાય નહીં, કોઈ રિક્ષાવાળો એની પાસેથી વધારે પૈસા ના લઈ લે, કોઈ વેપારી એને છેતરી ના જાય, કોઈ જગ્યાએ ગયો હોય તો એની પાસે ખોટી રીતે પૈસા ના પડાવી લેવામાં આવે. આ બધી જ બાબતોમાં તમે સુધરશો તો તમારી પાસે ધ સ્કાય ઇઝ ધ લિમિટ. તમારી પાસે આખું આસમાન પડ્યું છે. એટલી મોટી તકો આ દેશ પાસે. આપણા જ ભાઈઓ જે અમેરિકામાં ગયા છે અને હુ હેવ બીકમ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ ધેર, એમના થકી આપણી પાસે ઉપલબ્ધ છે. ક્વેશ્ચન ઇઝ, ડુ યુ વોન્ટ ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી? જો બાઇડન એ તમારા માટે ભગવાને મોકલેલી એક તક છે. 1991માં ચીને એ તકને બરાબર ચેક વટાવી લીધો. તમે વટાવશો કે કેમ એ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીશું. ફરી મળીશું જુદા એક વિષય સાથે આવતીકાલે. ત્યાં સુધી શુભરાત્રિ. અને મારા ત્રણેય પેનલિસ્ટ સુનિલભાઈ, અંકુરભાઈ અને ડોક્ટર કેતન શુક્લા, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આજની ચર્ચામાં આપે એટલું બધું ઇન્વોલ્વ અને અર્થસભર વાતો કરી છે જે આવનાર ઘણા સમય સુધી પોલિસી પ્લાનર્સ જો આ ડિબેટ જોશે તો એમના માટે પણ ઉપયોગી બનશે. ધન્યવાદ ત્રણેયનો ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી, મારી અંગત હેસિયતથી, અને દર્શક મિત્રો આપનો પણ. જો બાઇડન હવે અમેરિકાના નવા પ્રમુખ બનવા જઈ રહ્યા છે. આનંદો. આવજો. શુભરાત્રિ. શબ્બા ખેર. ટેક કેર.